સારા અખલાકની જરૂરત. પાક પૈગંબર સાહેબે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ ફરમાવ્યું છે કે અલ્લાહે મને એટલા માટે મોકલેલ છે કે હું લોકોને સરી વર્તણૂક નીતિ શીખવું. ઉપરની હદીસ આપણને બતાવે છે કે ઇસ્લામમાં સારી રીતભાતને કેટલું મહત્વ અપાવ્યું છે. એક વખતે એક માણસ પવિત્ર પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો અને તેણે કહ્યું કે એક ઝઈફા દિવસે રોજા રાખે છે અને રાત બંદગીમાં ગુજારે છે, પરંતુ તેણીના અખલાક સારા નથી અને તે પોતાના પાડોશીઓને પોતાની કડવી વાતોથી સતાવે છે. નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે એ ડોસી સારી નથી અને તે જહન્નમમાં જનારાઓમાંની એક છે. ઉપરાની પ્રસંગતા આપણને બતાવે છે કે અગર આપના અખલાક સારા ના હોય તો આપની નેકીઓની કાંઈ કિંમત નથી. ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ ફરમાવેલ છે કે સારી રીતભાતવાળા માણસને તેટલો જ સવાબ મળે છે જેટલો દિવસે રોજા રાખનાર અને રાતે ઇબાદત કરનાર માટે મળે છે. આપણા પાક પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપણા પવિત્ર ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામે પોતાના સારા અખલાક વડે ઘણા લોકોને મુસલમાન બનાવી દીધા છે. યાદ રાખો કે જ્યારે તમે જાહેરમાં બુરું વર્તન કરો છો ત્યારે લોકો એવું નહીં કહે કે બુરું વર્તન કરનારાઓ છોકરા કે છોકરીને જુએ, બલકે એવું કહેશે કે આ મુસલમાનના ખરાબ વર્તણું જુઓ. તેથી એવું ખોટું કરીને તમે માત્ર પોતાને અને તમારા મા બાપને જ નીચું નથી જોવડાવતા, બલકે સાથે સાથે ઇસ્લામને પણ નીચું જોવડાવો છો. આપણા 12મા ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ આપણને બધાને ઇસ્લામના રખેવાળો ફરમાવેલ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ.